હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ ઇંગ્લિશ ફ્લો. અને આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ 20 યુઝફુલ ઇડિયમ. સો લેટ સ્ટાર્ટેડ. ફર્સ્ટ છે હિટ ધ રોડ, એટલે કે રવાના થવું. હી સેડ ઇટ્સ ટાઈમ ટુ હિટ ધ રોડ. તે બોલ્યો કે હવે રવાના થવાનો સમય છે. નેક્સ્ટ છે બ્રેક અ લેગ, એટલે કે શુભકામનાઓ. બ્રેક અ લેગ એક્ઝામ્પલ છે બ્રેક અ લેગ ફોર યોર પરફોર્મન્સ ટુનાઇટ. આજની તમારી પરફોર્મન્સ માટે શુભકામનાઓ. નેક્સ્ટ છે લેટ ઇટ સ્લાઇડ. કંઈક વાતને નાખુશ થઈને પણ છોડવી. આઈ ડિડન્ટ સે એનીથિંગ, આઈ જસ્ટ લેટ ઇટ સ્લાઇડ. મેં કંઈ કહ્યું નહીં, મેં એ વાતને છોડી દીધી. નેક્સ્ટ છે ફેસ ધ મ્યુઝિક. પોતાની ભૂલનું પરિણામ ભોગવવું. એક્ઝામ્પલ છે હી હેડ ટુ ફેસ ધ મ્યુઝિક આફ્ટર લાઇંગ. ખોટું બોલ્યા પછી એને પરિણામ ભોગવવું પડ્યું. ઓન ધ ફેન્સ, નિર્ણય ન લઈ શકવું. આઈ એમ સ્ટીલ ઓન ધ ફેન્સ અબાઉટ ધેટ ડિસિઝન. આ નિર્ણય વિશે હું હજી વિચારમાં છું. કીપ એન આઈ ઓન, ધ્યાન રાખવું. કીપ એન આઈ ઓન માય બેગ. મારા બેગ પર ધ્યાન રાખજો. બી ઇન ધ સેમ બોટ, એટલે કે સમાન મુશ્કેલીમાં હોવું. એક્ઝામ્પલ છે વી આર ઓલ ઇન ધ સેમ બોટ. આપણે બધા એક જેવી મુશ્કેલીમાં છીએ. નેક્સ્ટ છે મેક એન્ડ્સ મીટ. મેક એન્ડ્સ મીટ એટલે કે ખર્ચ ચલાવો. એક્ઝામ્પલ છે ઇટ્સ હાર્ડ ટુ મેક એન્ડ્સ મીટ ધીઝ ડેઝ. આજકાલ ખર્ચ ચલાવવો મુશ્કેલ છે. રિંગ અ બેલ, ઓળખાણ જેવું લાગવું, જાણીતું લાગવું કે પરિચિત લાગવું. હર નેમ રિંગ્સ અ બેલ. એનું નામ જાણીતું જેવું લાગે છે અથવા ઓળખાણ જેવું લાગે છે. રૂલ ઓફ થંબ, સામાન્ય અનુભવ આધારિત નિયમ. અ ગુડ રૂલ ઓફ થંબ ઇઝ ટુ ચેક એવરીથિંગ ટ્વાઇસ. સારો નિયમ એ છે કે દરેક વસ્તુ 2 વાર ચકાસો. ટેક સમથિંગ ફોર ગ્રાન્ટેડ, એટલે કે કિંમત ન સમજવી. ડોન્ટ ટેક યોર પેરેન્ટ્સ ફોર ગ્રાન્ટેડ. તમારા માતા પિતાની કિંમત ઓછી ન સમજો. નેક્સ્ટ છે થ્રો ઇન ધ ટાવલ, હાર સ્વીકારી લેવી. હી ડિડન્ટ થ્રો ઇન ધ ટાવલ ઇવન આફ્ટર ફોલિંગ ટ્વાઇસ. 2 વાર નિષ્ફળ થયા પછી પણ તેણે હાર સ્વીકારી નહીં. નેક્સ્ટ છે અપ ઇન ધ એર, નક્કી ન થયેલું. અવર પ્લાન ઇઝ સ્ટીલ અપ ઇન ધ એર, એટલે કે અમારી યોજના હજી નક્કી નથી. ઇન ધ લોંગ રન, લાંબા ગાળે. સ્ટડીંગ ડેલી હેલ્પ્સ ઇન ધ લોંગ રન, એટલે કે રોજ ભણવાથી લાંબા ગાળે ફાયદો થાય છે. નેક્સ્ટ છે હિટ ધ જેકપોટ, મોટો ફાયદો મળવો. હી હિટ ધ જેકપોટ વિથ હિઝ ન્યૂ બિઝનેસ. એને નવા ધંધાથી મોટો ફાયદો થયો. હિટ ધ જેકપોટ એટલે મોટો ફાયદો થયો. નેક્સ્ટ છે એડ અ ફ્યુલ ટુ ધ ફાયર, એટલે આગમાં ઘી નાખવા જેવું. યોર કમેન્ટ એડેડ ફ્યુલ ટુ ધ ફાયર. તમારી ટિપ્પણીથી સ્થિતિ વધુ બગડી. નેક્સ્ટ છે બેન્ડ ઓવર બેકવર્ડ્સ, બહુ પ્રયત્ન કરવો. સી બેન્ટ ઓવર બેકવર્ડ્સ ટુ હેલ્પ હિમ. અહીંયા બેન્ટ ઓવર છે એ બેન્ડ ઓવરનું પાસ્ટ ફોર્મ છે. સી બેન્ટ ઓવર બેકવર્ડ્સ ટુ હેલ્પ હિમ. એણે તેને મદદ કરવા બહુ પ્રયત્ન કર્યો. નેક્સ્ટ છે કીપ યોર ચીન અપ, હિંમત રાખવી. કીપ યોર ચીન અપ, એવરીથિંગ વિલ બી ફાઇન. હિંમત રાખો, બધું સારું થશે. કીપ યોર ચીન અપ. નેક્સ્ટ છે કટ ટુ ધ ચેસ, સીધી વાત પર આવો. લેટ્સ કટ ટુ ધ ચેસ એન્ડ ડિસ્કસ ધ મેઇન પોઈન્ટ. ચાલો સીધી વાત પર આવીએ. નેક્સ્ટ છે લાસ્ટ વન ઓન ધ સેમ પેજ, એટલે કે સહેમત હોવું. વી આર ફાઇનલી ઓન ધ સેમ પેજ નાવ. હવે આપણે અંતે
એકમત થઈ ગયા છે. Okay guys, thank you for watching my video and please like, subscribe and share my channel English Flow.